તો આજે સપ્તાહનો પહેલો દિવસ એટલે સપ્તાહના પહેલા દિવસે બજારમાં નીચલા સ્તરેથી ખૂબ સારી રિકવરી આવી છે અને બજાર આજે આપણને તેજી સાથે બંધ થતા જોવા મળ્યા. જો નિફ્ટીની અંદર આજના દિવસે શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં 25,372ની આજુબાજુના એક નીચલા સ્તર બનતા જોવા મળ્યા. ત્યાંથી ઓલમોસ્ટ 300 પોઈન્ટની રિકવરી આજે આવી અને દિવસના અંતે 1% જેટલો મજબૂત થઈને નિફ્ટી 1% જેટલો મજબૂત થઈને સેન્સેક્સ બંધ થતો આપણને જોવા મળ્યો. નિફ્ટી બેંકે આજે તમને 59,800ની આજુબાજુના નીચલા સ્તર બતાવ્યા. ત્યાંથી લગભગ 1100 પોઈન્ટની રિકવરી આજે આવી અને નિફ્ટી બેંક આજના દિવસે જે ક્લોઝિંગ છે એ રેકોર્ડ સ્તરે આપણને આવતું જોવા મળ્યું છે. ખાસ કરીને આવો તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર આજે દિવસ દરમિયાન અહીંયા સવારથી મોટું દબાણ હતું, પરંતુ સતત પ્રયાસ થઈ રહ્યો હતો રિકવરીનો અને દિવસના અંતે જુઓ મિડ કેપ ઓલમોસ્ટ 0.5% જેટલો વધીને દિવસનો ઉચ્ચતમ સ્તરે બંધ થતો જોવા મળ્યો. સ્મોલ કેપમાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ રહી કે લાલ નિશાનમાંથી તે ગ્રીન ઝોનમાં આવ્યો અને દિવસનો ઉચ્ચતમ સ્તર પાસે બંધ થયો. મોટે ભાગના સેક્ટર્સ આજે તમને તેજીની અંદર દેખાય. એમાં જુઓ સરકારી કંપનીઓમાં આજે તેજી રહી, એનર્જી કંપનીઓ, રિયલ્ટી કંપનીઓ, પીએસયુ બેંક્સ, આ બધી જગ્યાએ તમને ખરીદદારી જોવા મળી. માત્ર 2 સેક્ટર એવા હતા, એક કેપિટલ માર્કેટ સેક્ટર અને બીજું ઓટો સેક્ટર કે જ્યાં આગળ થોડુંક દબાણ આવતું જોવા મળ્યું. આ સિવાય તમામ જગ્યાએ તમને સારી તેજી રહી હતી. આવો નિફ્ટી પર તો આજના દિવસે તમને પાવર ઇન્ડિયા, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા આ બંનેમાં એક સારી તેજી જોવા મળી. એચડીએફસી બેંકે આજે નીચલા સ્તરેથી સારી રિકવરી દર્શાવી, જેને લીધે આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મજબૂતી આવતી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝમાં 2% જેટલો વધીને બંધ થયો. ખાસ કરીને જ્યાં આગળ ઘટાડો રહ્યો ત્યાં જુઓ ટેક મહિન્દ્રા, મારુતિ, બજાજ ફાઇનાન્સ અને ટ્રેન્ડ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે આપણને થોડું ઘણું દબાણ આવતું જોવા મળ્યું. મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરીએ, જીએમઆર એરપોર્ટ પરિણામ બાદ એક સારી તેજી રહી. ઓર્બિંદો ફાર્મા, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, અહીંયા તમને આજે એક ખરીદદારી જોવા મળી. બીએસસીની અંદર આજે તમને એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. જે આરબીઆઈના નવા નિયમ આવ્યા એને લઈને ખાસ કરીને જે વોલ્યુમ ઘટવાની આશંકા છે એને માટે અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત આઈઆરબી ઇન્ફ્રા, ગોડફ્રે ફિલિપ્સ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પણ ઘટીને બંધ થયા છે. હવે જુઓ 25,400નો સપોર્ટ લઈને આજે બજાર તમને ફરી પાછું ઉપર આવતું દેખાયું છે. એટલે મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે જો શું કોઈ આપણને પોઝિટિવ ફોલોઅપ આવતું જોવા મળે છે તો બજારમાં તેજી વધતી જોવા મળશે. નહીં તો ફરી પાછા આપણે એક વખત નીચે તરફનો કારોબાર આવતો જોવા મળી શકે છે. એટલે આવતીકાલનું બજારનું ઓપનિંગ ખાસ વધારે મહત્ત્વનું રહેશે.